એસોસિએશન દ્વારા બિસ્માર રસ્તાઓ સામે નો રોડ નો ટોલ આંદોલન. કચ્છના સામખિયાળી નજીક આજે કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા નો રોડ નો ટોલ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ ટ્રાન્સપોર્ટ સંગઠનોના સંયુક્ત ઉપક્રમે આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, જેમાં ખરાબ અને બિસ્માર હાલતના રસ્તાઓ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ આંદોલનના ભાગરૂપે વાહનોને ટોલ ભરવાનો ઇનકાર કરીને સામખિયાળી ટોલનાકા ખાતે ચક્કાજામ કરવામાં આવ્યું છે. આ આંદોલનનો મુખ્ય હેતુ નેશનલ હાઈવે ઓથોરિટી NHAI અને સંબંધિત સત્તાધીશોનું ધ્યાન દોરવાનો છે, જેમણે વારંવાર રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. ટ્રાન્સપોર્ટરોએ જણાવ્યું હતું કે ખરાબ રસ્તાઓને કારણે વાહનોને ભારે નુકસાન થાય છે અને અકસ્માતોનું જોખમ પણ વધ્યું છે. આ હડતાલમાં ટ્રક, ડમ્પર, કન્ટેનર અને ટેન્કર એસોસિએશન સહિતના સંગઠનોએ જોડાયા છે. આંદોલનને કારણે મુન્દ્રા અને કંડલા બંદરોથી થતા માલસામાન પરિવહનને પણ મોટી અસર પડી રહી છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી રસ્તાઓની મરામત કરવામાં નહીં આવે અને તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાલ અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો અને વેપારીઓ પણ જોડાયા છે.